બાવળા પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ દાખલ થયેલ હત્યાના બનાવ અંગે વિગતો જોતા બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા ખાતે શ્યામ કોમ્પ્લેક્સ ખાતે ભાડુઆત તરીકે રહેતા રવિન્દ્રભાઈને તેમના પાડોશી એટલે કે આ ગુનાના આરોપી સંજયભાઈ ઠક્કર નાઓ દ્વારા પોતે મોટેથી મ્યુઝિક વગાડે છે તે બાબતની રજૂઆત કરેલ, તેમજ સંજયભાઈ નાઓએ રવિન્દ્રભાઈના ઘર માલિક એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણ નાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી. આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણ નાઓ સુરેશભાઈ ઠક્કર નાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે. બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કર નાઓ અચાનક ઉશ્કેરાઈ જતા પોતાની પાસે પડેલ છરો લઈ અને બે ઘા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણ નાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે. આ બનાવ બાદ ભોગ બનનાર લોહી લુહાણ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ડોક્ટર શ્રી નાઓ દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે. આ અંગે બાવળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન 103(1) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કર નાઓને બાવળા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. સુરેશભાઈ ઠક્કર નાઓ પાસેની જ ઓરડીમાં રહેતા હતા. તેઓ પોતાનું જ ઓરડી છે અને સુરેશભાઈ ઠક્કર નાઓના હાલ પરિવારમાં તેઓ એકલા જ રહે છે. તેમના પત્ની અને બાળક જે છે એ પાછલા એકાદ વર્ષથી રીસામણે ગયેલ છે. સુરેશભાઈ ઠક્કર નાઓના ગુનાહિત ઇતિહાસ જોતા તેમના ઉપર દારૂ પીવા વગેરેના ગુના અગાઉ નોંધાયેલા છે. સુરેશભાઈ ઠક્કર નાઓ હાલ તો કોઈ કામ ધંધો નહીં, પરંતુ આ રીતે ભાડાની આવકો અને એ રીતે પોતાનું જીવન ગુજારે છે. મૃતક જે છે પ્રદીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણ નાઓ મૂળ બાવળા તાલુકાના ચિયાડા ગામના છે અને તે અને તેમના ભાઈ એગ્રીકલ્ચરનો બિઝનેસ કરે છે અને બાવળામાં તેમની દુકાન છે. આ ઉપરાંત તેઓ આ જે ઓરડી જે છે તેઓ પોતાની માલિકી ધરાવતા અને તેઓ ભાડેથી રવિન્દ્રભાઈ નાઓને આ ઓરડી આપેલી હતી. એટલે અને તેમની ઉંમર 36 વર્ષ છે અને તેમના ભાડુઆત નો પક્ષ લેવા જતા આ અંગે સુરેશભાઈ ઠક્કર નાઓ સાથે અમને બોલાચાલી થયેલ છે. આ અગાઉ આ પ્રકારની કોઈ બનાવ કે કોઈ અરજી આવેલ નથી. આ જે ભાડુઆત જે છે રવિન્દ્રભાઈ એ પોતે ત્યાં નીચે દુકાનો છે, ત્યાં કામ ધંધો કરે છે અને પોતે ત્યાં ઉપરના ભાગે ઓરડી આવેલી છે તે ઓરડીમાં રહેતા હતા. તો ત્યાં કોઈ એવી કોઈ પાર્ટી કે કોઈ સેલિબ્રેશન નતું, માત્ર એન્ટરટેનમેન્ટ માટે થઈને મ્યુઝિક વગાડવાની વાત હતી. પરંતુ તેમણે જણાવેલ કે તેઓ કોઈ મોટા અવાજે કોઈ મ્યુઝિક નતા વગાડતા, પરંતુ એમણે એવું કીધું હતું કે આ ભાડુઆતોને અહીંયાથી તમે ખાલી કરાવી દો. એટલે આ બાબતે થઈને ઉગ્ર બોલાચાલી થઈ.